નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ પ્રણવ ઠક્કર. આજે આપણે જોઈશું કે ભારતમાં પૈસા વસૂલાત માટે કયા કયા કાયદા તમને કામ આવી શકે છે. આ ચોપડીઓ જે છે એ ખાલી ચોપડીઓ નથી, પણ આમાં ભારતના પૈસા વસૂલાત કરવા માટેના દરેક કાયદાઓ આવ્યા છે અને આજે આપણે જોઈશું કે કયા કાયદા હેઠળ તમે શું એક્શન લઈ શકો છો. મિત્રો, આ બહુ મહત્વનો કાયદો છે, લિમિટેશન એક્ટ. બીજો છે કમર્શિયલ કોર્ટ એક્ટ 2015. ત્રીજો છે બહુ મહત્વનો કાયદો એ MSME એટલે માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ 2006. નવો કાયદો આવ્યો છે 2016 જે છે ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ. પછી બહુ જાણીતો અને જૂનો કાયદો છે ડિસઓનર ઓફ ચેક્સ એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. અને જો બેંકે તમારી પાસે કોઈ વસૂલાત કરવી હોય તો એ લોકો ડીઆરટી હેઠળ તમારી સામે કે તમારી અગેન્સ્ટમાં રિકવરી માટેની પ્રોસિજર કરી શકતી હોય છે. નમસ્કાર, બીજા એપિસોડમાં આપણે જોઈશું કે આ કાયદા કઈ રીતે ઉપયોગ થઈ શકે છે અને તમે કઈ કઈ કોર્ટમાં વસૂલાત માટે કેસ કરી શકો છો.